જય માતાજી. અન્નપૂર્ણા રસોઈ ઘરમાં આપણું સ્વાગત. આજે આપણે બનાવશું ખજૂર આંબલીની ચટણી અને ધાણા મરચાંની. એના માટે આપણે વસ્તુ લીધી છે. આ 100 ગ્રામ આંબલી છે, 100 ગ્રામ ખજૂર છે, ને આ 1 વાટકી ગોળ છે. આંબલી ખાટી હોય એટલે ગોળ થોડું નાખવો પડે. આ જીરું આપણે લીધું છે શેકેલું, એ આપણે આંબલીમાં નાખશું. આ સંચર છે અને આ સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. આ 1 ચમચી મરચું લાલ લીધું છે અને આ ધાણાની બનાવશું. આ મરચાં 4-5 છે અને આ 1 વાટકી ધાણા છે. તો આપણે આ મરચાં અને ધાણાની પહેલાં બનાવી દઈશું. આપણે એમાં ધાણા નાખીશું. થોડી તીખી થાય એટલે આપણે 2 થી 3 મરચાં નાખીશું. થોડુંક પાણી નાખશું. ધાણા મરચાંની ચટણી જોઈ લઈએ તો થઈ ગઈ છે સરસ. હવે આપણે ખજૂર કાઢી લઈશું. હવે આપણે ખજૂર આંબલી જે પલાતી હતી 2 કલાક પહેલાં, તો આપણે સલાહ થઈ ગઈ છે. હવે આપણે આને ગાળી લઈશું. આપણે એમાં ગાળી લઈશું. હવે આપણે ગળણીમાં ગાળી લીધી છે બધી ચટણી આંબલી. આપણે ગેસ લગાડશું. આપણે આમાં ગરમ કરી લઈશું. પહેલાં આપણે આંબલી નાખશે એટલે ગરમ કરશું. આમાં આપણે ઠરિયા બધા કાઢી લીધા હતા. કચુકા નીકળી અને ખજૂરમાંથી ઠરિયા બધા કાઢીને આપણે કમ્પ્લીટ થઈ રહ્યા. હવે આપણે આમાં ખજૂર નાખી દઈશું. હવે આપણે ઉકળી ગયું છે, અસલ થઈ ગયું છે. જે એક રસ થઈ ગયું છે. હવે એમાં આપણે ગોળ નાખી દઈશું. આંબલી છે એટલે ખાટો હોય એટલે થોડો ગોળ વધારતા અમારું બરાબર થઈ જાય. એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. આ જીરાનો પાવડર નાખશું. આ સંચર પાવડર નાખશું થોડો. ને મરચું નાખશું.
ગઈ છે, આપણે આને ઉતાર લેશું. સોલ્વ કરશું. તો આપણે ખજૂર આમલીની ચટણી અને ધાણા મરચાંની ચટણી, બે ચટણી તૈયાર છે. તો લાઈક કરજો, શેર કરજો અને બે લાઇકન દબાવવાનું ના ભૂલતા. સબસ્ક્રાઈબ કરીને કહેજો તમે કેવી લાગી. જય માતા.